વફાદારની ગાડી અરે મળે છે કોઠાવાળી ગાંડી તો સાહેબ યા લગી કેતી હોય દુનિયાની માલિપા મારું વકાતરનું 6 મહિનાનું કદાચ છોકરું હોય હે ધરતીની માલિપા અરે કદાચ દુઃખની વેળા પડે વિપત વેળા પડે અરે કદાચ મને કોઠાવાળીને યાદ કરે અને કદાચ જો પૂગી નો જાવ ને અરે કદી મારા કોઠાને જાળવા લાગે કોઠાવાળી ગાંડી તો સાહેબ યા લગી ગયેલી હોય કદાચ મારો થોડી કલાકનો નવરો માંડવો કદાચ આટલો ગામની માલી પર રોપાણો હોય અરે કદાચ કોઈ વાંજા આવે અરે કોઈ વળતિયા આવે કોઈ મૂઠુના ઘા કરવા વાળા આવી જાય પણ દુનિયાની માલિપા હું કોઠાવાળી ગાંડી જો ડબલું માંડવા દઉં ને અરે કદી તો મારો માંડવો લાજવા
બાકી ન રહેવું દો અને આજનો લાવો લીજીએ કાલની કોને ખબર ચડે ઉને જાનકીજીના નાતે કાલ હવારે હું થવાનું ભાઈ હા પણ કદાચ મારી ગાડીને નમી જાવ દુનિયાની મારી પાસે દીવું કે ધાયલું એવું ન કરી દઉં ને તેથી તો મારી ગાડીનો મારવો ન હોય બાપ મારી કુંડળ રે મારી ગાડી મારે મારી ગાડીમાં આવે તો તમારા હેઠા બે જાઓ હા ઘણી બધી જગ્યા હેઠા બે જાઓ એ બોલતાવરી સુનવાને પણ પટારિયાના મસોજોને પાણી હાથરવા અરખે લીધી મારી સામ પરવારી મસો હે એ મારા ભાડા તારી ભુવા દુનિયાની મારી પાસે રાતડિયાની સાપર વાળી મસો બોલો બાપો દુનિયાની મારી પાસે દુઃખની વેળા પડે ધોઈલી વેળા પડે કદાચ મારું રાતડિયાનું 6 મહિનાનું છોકરો કદાચ મને મસોને ટકોરો મારી જાય દુનિયાની મારી પાસે કદાચ મારા દીકરા આમ કોઈ આગની લાંબી કરે પોતાના હિસાબ લેવા બેહી નો જાવ ને તેથી સાપર મારી મસો એવું આ મસો
500 રૂપિયા દે માં મસો ને વધાવે મારી સાપર વાળી મસો ને વધાવે મારી રાતડિયાની મસો એને જાતો ભાઈ 1243 નંબરની અલ્ટો કાર કેની છે જેની હોય મારો બાપલિયો સાઈડમાં લઈ લ્યો ચડવાની મારા રાગની બાબા જનેરી પણ માતા પહેલા બાપા તારા મેદાનમાં એ ધડ લઈલા મારા ટોયટાના મોભી તારા ધીંગાણામાં જનની જણજે તન નરો જણજે ભગત અસુર ને કાતોય હવે તું દાતા સાહેબ આ દેકારો ઓછો કરો મારા શબ્દ હામું ધ્યાનથી સાંભળશો તો મજા આવશે નકર પછી અમને આખી રાત હાઈલી આવે ને હાઈલી જાય એ તો આવડે જ છે જો હા પણ સાંભળશો તો કાલ પાછા નહીં આવે અને ઉભેલા સ્ટીરિયા આડા ઉપર ને માતાજી ના આવે હમદાવી પેલા હેઠા બેસી જાવ મારો બાપુ હા હેઠા બેસી જાવ કાકા ભવાયા રમવા નથી એવા માતાજી નો માંડવો છે હેઠા બેસા બેઠા બેઠા જોવાય જનની જણજે તારે નાનો જણજે ભલે બસુરને કાતો તો દાતા સાહેબ ભગત કેને કે કોઈ માં ભગવતી નો બાનાધારી ભૂ હોય માં ભગવતી વાહે જેને ભગવા લુગડા પહેરી લીધા હોય એને ભગત કહેવામાં આવે છે દાતાર કેને કહેવાય કે કદાચ આંગણે કોઈ માંગણ આવે અરે રૂપિયા ના તો નહીં પણ કદાચ દીકરાના માથા ઉતારી દાનમાં આપી દે એને દાતાર કહેવાય છે ભાઈ અને સુરવીર કેને કહેવાય કે ક્યાંય રણ મેદાનની માલિપા ભટાછટી બોલતી હોય કોઈ ગાયું લૂંટારા ધણ વારી જતા હોય ક્યાંય બેની દીકરીઓની લાડુ લૂંટાતી હોય એની વાહે ખપી ગયા હોય એને સુરવીર કહેવામાં આવે છે ભાઈ પછી બે દારૂની કોથળી થી ઠેસ ખાન પડીને મરી જાય એને ગયા ભાવના પિતૃ કહેવાય સુરવીર નો કહેવાય પણ મારો નાથજી બાપો તો ત્યાં લગી કેતો હોય સાહેબ અત્યારે હડાહડ કરજો ગાયલો આવે તારા બુવા અત્યારની વવારું જીન્સ પહેરે ડ્રેસ પહેરે મોડર્ન ફેશન નો જમાનો થઈ ગયો પણ મારો નાથજી બાપો એમ કે કદાચ જો માથે ઓઈટા વગર મારી ટોયટાની વવારું જો મારી ભાઈને આવે અને મોઢા નો ફેરવું ને તેથી હું નાથજી બાપો સુરવીર નો કહેવાય
અરે એને હરવે બનાવી અને તેથી ખાતર ખુમાન વાળા કાઢી માં ગામડા માં ભગવતીને વિનંતી કરતા હોય કે મારી જોગ માયા એ મારી કોઈટાની સામો મારી પંચાની માલિકા મહેલ હાંટા પડી ગયા માં મારી ગાયો મકોડા ભરખી જાય જનની કોઈ નાના નાના બાળને ભરખી જાય મારી ભગવતી અને તેથી મારી સોટીલા મુંડની સામુ સોમલાને કહેવા માટે જાજા મારા સોમલા જા બાબા હવા પોતી ચડે રાજા કરણની વેળા થાય તારી કટારી નામની ઘોડી લઈ લે દુનિયાની માલિકા કદાચ 24 ગામનો ધણી નો બનાવું ને તેથી તો હું ટોયટાના કળ ભાગલાની સામુ દેવ અને ભુવા મારો બાપલી હજી ઘણા બધા છે કોઈ પંચમાં ભુવા આવેલા તો કોઈ લક્ષણા વગરના જાય નહીં હા એવી અમારે કારા ભુવાની ખાસ નમ્ર વિનંતી છે કોઈ લક્ષણા વગર કોઈ જવાનું નથી અને હીરા ભુવા વી આવો હાલો ફટાફટ હા બેજા હીરા ભુવા આના બે લેવા દે આવી જા આ બેજા હીરા ભુવા પછી ભુવાનો વારો લઈ તમે આવી જાવ ને એક તો 5 વર્ષ પછી માંગ ભેગા થયા હોય અને હા આયા આ બાજુ લો આયા ઊભા ને આયા પગે લાગવા આવવા માટે જગ્યા રાખો થોડીક જગ્યા કરી નાખો મારો બાપ લ્યો હા અહીંયા જગ્યા કરી નાખો એટલે કોઈને દર્શન કરવા આવવું હોય માતાજીના હા હા ભાઈ હા ફાંગલિયા હા આયા જગ્યા કરી નાખો ઘડિયા નો કહેવાનો મારો બાપ લે આહા
ફાંગલિયાના કાદલા કોરિયા બાપા હરામ નો હોય પણ એ મારા હીરા ફુવા દુનિયાની મારી પાસે કદા પારકા ગામના પાથરમાં ધૂણવા વયોદા બાપ પણ એ મારા ફુવા દુનિયાની મારી પાસે કદા તારી સામુ કોઈ બુરી નજર કરે અને સીધી હાઈકુના કોડા કાઢી નો નાખું ને તેથી તો હું દેવસી બાપા નો મારી સગડી તે હોરાવર નદી અને સાહેબ દુનિયાની માલિકા ધરતીની માલિકા મારા હીરા ભુવાના લટની રમત યાર મારી ફાંગલિયાની આદિયા ઘરે શક્તિ રંગી ભાઈ મારો ફાંગલિયા પરિવાર જ્યાં બેઠો એ માતાજીને પગે લાગી દેજો દુનિયાની માલિકા કદાચ ખમા પાઉ અને ખમાની માલિકા ખોટ પડે ને અને તેથી ઓ ફાંગલિયાની શક્તિ ન હોય બાપ
મેલડીના દશેરા ડગલા ભરવા દવ નહીં. પણ એ મારા હીરા બુઆ દુનિયાની માલિકા હું ભાંગલિયાની મેલડી બોલો બાપ. ધરતીની માલિકા કદાચ નાગના કૈડા મણકો તળીથી જીવે હાડા તળીથી જીવી જાય. દુનિયાની માલિકા હીરા બુઆ કદાચ મારી મેલડીના વાઘ ગુનાની માલિકા આવે જો જમણા પગે ડખ મારું અને ડાબો ઉપાડવા જાઉં તેથી તો હું તારી મેલડી કાળી નાગણી નો કહેવાય બાપો. પણ સાહેબ માં કોઈ દીકરાને મારે નહીં હો. અને જદી માં દીકરાને મારવાનું ચાલુ કરી દેશે ને તેથી મારી ભગવતીના માડવા બંધ થઈ જશે બાપો. ભગવાનના દીકરા રવિભાઈ 501 રૂપિયા દે માં મેળીને વધારે માં શક્તિને વધાવે. દુનિયાની માલિકા મારી ભાગલિયાની શક્તિ મેળી એને જાદુ આપે બાપો. મારી જોગમાયા મારી મસો માતાજીનો લીલાકર માંડવો નાખ્યો હોય અને હાસા હૃદય ભાવ અને તન મનથી કદાચ એક માળાના મોતી બની જાય. હે મારું વતન પરિવાર કદાચ એક માળાના મોતી બની જાય અને અંતુની માલિકોથી નાદ કરે ધરતી માથે કદાચ એકવાર હે 24 કલાકનો માતાજીનો માંડવો થાય, હાડા ગણધીનો માતાજીનો માંડવો થાય અને 24 કલાક માતાજીની થાંભલી રોકો ત્યાંથી ઉઠાપન કરો કઈ 24 કલાક પૂરી થાય. હે ઈ 24 કલાકની માલિકો માતાજી એક પલ કોને કહેવાય? હે આંખ બંધ કરીને ખોલી નાખો એટલે પોલ પૂરી થઈ જાય. એક જ પલ પણ ઈ એક પલવાર મારી જોગમાયા કદાચ મોરબીનો કોઠો રેડો મૂકી અને મારા વતનના સોરુડાની કદાચ હમારે લેવા હાલી નો આવે. અરે મોરબીનો કોઠો રેડો મૂકીને મારા વતનના 100 મહિનાનું છોકરું કદાચ વિદેશની માલિકો હોય અને ઈ માનવાની માલિકો કદાચ જો હાજરી દેવા આવે આ કાળા માથાના માન વિશે આને વિશ્વાસ હોય કે ન હોય? પણ ઈ મસો એમ કે છે ધરતી માથે કદાચ એક દર મને અંતરના ભાવથી મારું ભરવાડ સમાજનું કદાચ છોકરું હાથ પાડે અને ધરતી માથે કદાચ જો હાલ પે અને હાલી નો આવું તો ધરતી માથે તારાય વડવાય મને મસો ને કોઈ જી નો હોય બાપ. એમ એક પલવાર જો માતાજી આ માંડવાની માલિકો આવી જાય એટલે જેટલું આ મહેમાન ભુવા અમે રાવણ દેવ હે અરે 72 પેઢીની માલિકો કદાચ જો દુઃખ લેવા દે ને તો ધરતી માથે આજ મોરબીના કોઠા માથે મસો નો બેઠી હો. એક ખબર છે ઈ તો ન ભૂલી જઈને રોજ રાતે યાદ કરવાનું હોય પણ 5 મિનિટ મેં કીધું વાત કરીને પછી ચાલુ કરી આપણે કઈ ઉતાવળ તો છે નહીં હોવા લગી નકર એમ થાય.
વાલા લગા એ માતાજી તારા બેન ના વટાવનો જા ધરતી માથે કદાચ મારું ઝાકડાનું 100 મહિનાનું છોકરું એકવાર હાકલો કરે અરે કદાચ હાકલો હાલતી નો થાવ તો ધરતી માથે ઝાકડાની માથા નો મારી ઝાકડાની ગાડી ગજરાર મારી ત્યાં ગઈ એ મારી નાગબાઈ જેવો જુદી ધીંગો ધઈ કેવા મારી વેણગાઈ એ મારી નાગબાઈ કે મારા વેણના વટાવ જવા દો નો અરે રે વખતે મારું મારું જે મારી માતાજી નાગબા
વગાડો વારે વાલા લાગ્યા રે માં એ અમારી નાગભાઈ દેવા અરે તમારી એક રૂપિયો મારી માતાજીના માંડવાની માલપુર વાપરે અને મારી હાડા ડોડા વાળી નાગભાઈ કે જો લાલ અક્ષરે લખી બોલો અરે એનો કઈ ઘણો પાસાનો આપું બધો ધરતી માથે મારા સાપરાની નાગભાઈ નો મારી વિહોત મારો ભીવો ધણી એ મારી વિહોત હોય દિલમાને બા પણ મારી હાજા તાન માતાજી સુખિયા રાખજે એ મારી વિહોત દેવનો હોય પ્રતાપ હનવાળી રમવાળી હોય માનવા પણ બોલા હજા તાજા સુખી રાખજે એ મારા રવના થોડા વારી બાય રવેસી
અન નથી ઓલા કાયો નરના કામ પણ જેના માથા પડે ભયા બાપાના મેદાનમાં યમના દોડ્યા ધીગાડે જા ભાગ્યનો જો ભાગ ભરવા દઉં ને તો ધરતી માથે હું મયો રામો નો બોલવા હા મારા ભૈયા બાપા સુરવીર હા જેના માથા પડે ને ધડે લડે રે એ જેના માથા એ પડે જેના ધડે લડે રે અરે હું તો ઓલા મસંદર ગુરુની શેલકી યા ઓલા મસોરે હોય મારા જો એક ના અને કરી નો આપે ને તો મારી મોરબીના કોઠાવાળીમાં છો નો કહેવાય બાપો હા બોલા એ
અને દુનિયાની માલિક પર કદાચ જો વેણ ના વટાવો જવા દો ને એ તો ધરતી માથે મસા બાપા નો કહેવાય ભાઈ ક્યાં ગયો મારો રણનો રાહુલિયો અરે બોલાવો બોલાવો મારા મસા બાપા ને બોલાવો અરે રણમાં વાગ્યા દાદા તમારા ઢોલના અરે ઢોલની માથે પડી બાપા જોને ડાંડિયું હે જે રણમેદાની માલિકો ઢોલ નગારા વાગે અટાણે બોલવામાં સારું લાગે રણ મેદાનમાં ઢોલ નગારા વાગે ને ભુજિયા ઢોલ વાગે ને આપણે મળી વાતો થાય રાણો રાણા રીતે પણ ઈ સમયની માલિકો ઈ રણ મેદાનની માલિકો ઢોલની માથે દાંડિયું પડે અને કાયર હોય ને કાયર ઈ તો બધા મને બસવાડેથી ભાગવા ડેલીયું મને બંધ કરવા પણ હાસો એ મરદનું ફાડ્યું હોય ને કદાચ ડેલી ખોલી રણ મેદાનની માલિકો મારો બાપલો પડે ને હે અને તેથી એની માતાજી એની જોગમાયા કે મારી જોજે હું જાઉં છું અને તેથી મારી માતાજી જોગમાયા એને કે જાજા મારા ભુવા દુનિયાની માલિકો અરે ધરતી માથે મારું નામ લઈને હેલો જાન દુનિયાની માલિકો નર્મદાની માલિકો જો પાસે ફીટ કરવા દઉં ને તો ધરતી માથે તારા વડવાએ મને ભૂલી ન હોય આ મારા રાહુલિયો નંબરની એક ગાડી જ્યાં મારો બાબલો જેની હોય મારો બાબલો લઈને સાઈડમાં મૂકી દો બાબા 305 નંબરની ગાડી જે કોઈ હોય મારો બાબલો લઈ લીધો બાબા એવો ગુમો આવે રે દાદા તારો મારો બાબલો ભુવાના અને રાવળ દેવનો મારો બાબલો જેનો પેરામણી કર્યો મારો બાબલો એટલે ઘડી 5-15 મિનિટનો ઇન્ટરવ્યુ પાડવો બાબા દ્વારા આયોજિત આ નવરંગા માંડવામાં ઉપસ્થિત સર્વે સમાજના વડીલો પંચના ભુવાઓ સમાજના ભુવાઓ સૌનું ભુદર બાપા વકાતર પરિવાર સૌપ્રથમ હાર્દિક સ્વાગત કરે છે અને અમારા આ નવરંગા માંડવાના યજમાન ભુવાશ્રી કાળાભાઈ અઠાભાઈ વકાતરનું એક ખૂબ મોટી ઈચ્છા છે કે સર્વે પંચના ભુવાઓને એમની સાલ અને ફૂલહારથી સ્વાગત આ માતાજીના માંડવામાં જે સ્ટેજ બનાવેલું છે એ સ્ટેજ પર બોલાવી અને યજમાન પરિવાર વતીથી એમનું સ્વાગત કરવા ઈચ્છે છે તો સૌથી પહેલા તો બધા સામે ઉભેલા વડીલો બંધુઓને વિનંતી કે બધા આપણે પોતપોતાની જગ્યાએ બેસી જઈશું અને સ્ટેજ ઉપરથી જરા આપણે જગ્યા કરવાની છે સ્ટેજ ઉપર આ સ્ટેજ ખાલી કરવાનું છે આખું
આ સ્ટેજ ઉપરથી પછી આપણે બધાને બોલાવી લઈશું પાછા સન્માન માટે 5 મિનિટ બધા સ્ટેજ ખાલી કરવાનું છે. પાછળ જે ઊભા છે જરા પાછળ ખુરશીઓ મૂકેલી છે, ખુરશીમાં જગ્યા મળે તો બેસી જવું, નહીં તો થોડાક પાછળ હટી વ્યવસ્થામાં સહભાગી બનો ભાઈ. હાલો બાબુભાઈ બેચરભાઈ વકાતર, હું જે નામ બોલું એ થોડા જરા સ્ટેજની નજીકમાં રહેજો, એટલે જ્યારે ફરીથી હું નામ બોલું ત્યારે ઝડપથી આવી શકે. કરમસિંહભાઈ ટીસાભાઈ વકાતર, ગેલાભાઈ સિંધાભાઈ વકાતર, મેરાભાઈ સિંધાભાઈ વકાતર, અમરાભાઈ જીવણભાઈ વકાતર, ટપુભાઈ અરખાભાઈ વકાતર, મચ્છાભાઈ રાઘવભાઈ વકાતર, હીરાભાઈ વિરમભાઈ વકાતર, કાળાભાઈ નાગજીભાઈ વકાતર, કાળાભાઈ અણદાભાઈ વકાતર, લાખાભાઈ કડવાભાઈ વકાતર, મસાભાઈ કાળાભાઈ વકાતર, ખોડાભાઈ ટપુભાઈ વકાતર, દેવાભાઈ ટીડાભાઈ વકાતર, જાગાભાઈ અઠાભાઈ વકાતર, રેવાભાઈ મસરૂભાઈ વકાતર. બીજલભાઈ ઘોઘાભાઈ વકાતર, જીવણભાઈ દેવાભાઈ વકાતર, મૈયાભાઈ નાગજીભાઈ વકાતર, દેવાભાઈ વેરાભાઈ વકાતર, કરણાભાઈ ઘોઘાભાઈ વકાતર, માંડાભાઈ વેજાભાઈ વકાતર, હીરાભાઈ આલાભાઈ વકાતર, હઠાભાઈ માંડાભાઈ વકાતર. આ વકાતર પરિવારના ભુવાઓ હતા. એમાંથી જે હાજર હશે હું નામ બોલું, જે હાજર હોય એ ઝડપથી સ્ટેજ ઉપર આવજો. હવે પંચના ભુવાઓ પણ આપણે ને આમંત્રણ આપેલું છે, એમાં હું નામ બોલું છું અને પછીથી જ્યારે સ્ટેજ ઉપર બોલાવું ત્યારે ઝડપથી આવજો. હીરાભાઈ રત્નાભાઈ ફાંગલિયા, ડાયાભાઈ જીવણભાઈ ધ્રાંગિયા, પાંચાભાઈ અઠાભાઈ વરુ, દેવાભાઈ રાણાભાઈ ચાવડિયા, ગુસ્સાભાઈ સકરામભાઈ ચાવડિયા, ગેલાભાઈ આલાભાઈ ચાપડા, વસ્તાભાઈ મચ્છાભાઈ ટોઈટા, હીરાભાઈ વહાણભાઈ